સમાચાર હવે વલસાડથી મળી રહ્યા છે। પાલિકાની ચૂંટણીને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડથી તેની પર નજર કરી લઈશું। મહત્વના સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જેમાં પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ જોવા મળી। આપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો। રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો। રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી, ત્યારે પુત્રી, પુત્ર અને પત્નીને ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો। જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા છે, ત્યારે રાજુ મરચા પોતે વિધિવત રીતે નથી જોડાયા ભાજપમાં। ચૂંટણી પહેલા જ કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। आज अंगे विगत आपसे हमारा संवाददाता मयूर जोशी फोन लाइन पर जोड़ाया है। मयूर, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી વલસાડ જિલ્લામાં પાલિકાની ચૂંટણી લઈને રાજકીય ઉથલપાથલ જોવા મળી છે। વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કેસરિયા ધારણ કર્યા છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો છે અને રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલ અને ભાજપને ટિકિટ આપી છે। આજ રોજ રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલની હાજરીમાં જોડાયા છે। જોકે રાજુ મરચા પોતે હજુ વિધિવત રીતે નથી જોડાયા ભાજપમાં। વોર્ડ નંબર 11 માંથી પણ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડીને ભાજપમાં આવ્યા છે, ત્યારે આપના જિલ્લા સંયુક્ત સચિવ શશી રાજપૂત, આનંદસિંહ, વિપુલરાય, પ્રતિકસિંહ, શિવમસિંહ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। આગામી સમયમાં અન્ય પાર્ટીઓમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે તેવું ભાજપે શક્યતા વર્તી રહી છે, ત્યારે ચૂંટણી પહેલા કેસરીયો છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જી ખુશાલી, સમગ્ર માહિતી આપવા બદલ